જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 22 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતો જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે જ્યારે મિત્રો તમારે એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે તૈયાર હશે। અને બીજું શું મિત્રો તો કે આ સમયે કરંટ અફેર્સ તમારે બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નહીં પડે। અને મિત્રો કરંટ અફેર્સની બુક તમે તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને એ તમને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ, પ્રશ્નોની શરૂઆત કરીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, તાજેતરમાં ઇન્ડિયન મિલિટરી એકેડેમીની પાસિંગ આઉટ પરેડ 2026માં સ્વોર્ડ ઓફ ઓનરથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ છે લેફ્ટનન્ટ વિશાલ કુમાર। પ્રશ્ન બીજો જોઈએ, તાજેતરમાં કયા રાજ્યમાં 1.5 કરોડ વર્ષ જૂના જીવાશ્મ મળી આવ્યા છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે ઓડિશા। અને મિત્રો આ ઓડિશાની રાજધાની કઈ છે એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે। મિત્રો આપણને આપણા દેશમાં કેટલા રાજ્યો આવેલા છે એ ખબર હોવી જોઈએ અને એ રાજ્યોની રાજધાની કઈ છે મિત્રો એ પણ આપણને ખબર હોવી જોઈએ। ચાલો આગળ વધીએ, પ્રશ્ન ત્રીજો જોઈએ, વિશ્વના સર્વશ્રેષ્ઠ કલા અને સાંસ્કૃતિક શહેરોની યાદીમાં કયા ભારતીય શહેરને 18મું સ્થાન મળ્યું છે? તો મિત્રો એ શહેર છે જયપુર। અને મિત્રો આ જયપુર કયા રાજ્યમાં આવેલું છે એ કોમેન્ટ કરી નાખજો। ચાલો આગળ વધીએ, પ્રશ્ન ચોથો જોઈએ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2026માં ભારત કયા સ્થાને રહ્યું છે? તો મિત્રો આમાં ભારતનું સ્થાન હતું 70મું અને મિત્રો પ્રથમ સ્થાને સ્વીડન રહેલું છે। પ્રશ્ન પાંચમો જોઈએ, તાજેતરમાં કયા રાજ્યની મુંડા જ્વેલરીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો એ છે ઝારખંડ। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, ભારત અને ફ્રાન્સ દ્વારા કયો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે? તો મિત્રો એ સેટેલાઇટનું નામ છે ત્રિષ્ના સેટેલાઇટ। પ્રશ્ન સાતમો જોઈએ, તાજેતરમાં સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણ માળખું સુધારવા માટે કઈ સંસ્થાએ સ્કૂલ નેટ ઇન્ડિયા લિમિટેડ સાથે 10 મિલિયનના કરાર કર્યા છે? તો મિત્રો એ બેંકનું નામ છે એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક। પ્રશ્ન આઠમો જોઈએ, તાજેતરમાં ભારતનું મુખ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ભારત બિલ્ડકોન 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ ભારત બિલ્ડકોન 2026નું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે। પ્રશ્ન નવમો જોઈએ, સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે રાહુલ વત્સ। પ્રશ્ન દસમો જોઈએ, 14મી મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો મિત્રો આનું આયોજન કરવાનું છે આપણા ભારતમાં। પ્રશ્ન 11મો જોઈએ, કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને ભૌતિક શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત વુલ્ફ પુરસ્કાર મળ્યો છે? તો મિત્રો એ વ્યક્તિ છે જૈનેન્દ્ર કે જૈન। પ્રશ્ન 12મો જોઈએ, WIPOની ગ્લોબલ ટોપ 20 પેટન્ટ રેન્કિંગમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય કંપની કઈ છે? તો મિત્રો એ છે આપણી જીઓ પ્લેટફોર્મ્સ। પ્રશ્ન 13મો જોઈએ, તાજેતરમાં આરબીઆઈ અને એસબીઆઈના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે સંજય લોહિયા। મિત્રો આરબીઆઈ અને એસબીઆઈના ફૂલ ફોર્મ શું છે મિત્રો તમને આવડતા જ હશે, પણ જો ન ખબર હોય તો સર્ચ કરી અને જોઈ લેજો।
અને મિત્રો કોમેન્ટ કરી નાખજો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 14મો જોઈએ. દુનિયાનું પ્રથમ AI મ્યુઝિયમ ડેટા લેક ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ શરૂ કરવામાં આવ્યું છે અમેરિકાના લોસ એન્જલિસમાં. પ્રશ્ન 15મો જોઈએ. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ કોલ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન અને MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ વ્યક્તિ છે અનિલ કુમાર શર્મા. તો મિત્રો આ હતા 22 જૂન 2026ના પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો. તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો રોજે રોજ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને એક કોમેન્ટ કરી નાખો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.